સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી નીલમ ગોસ્વામી અને પીએસઆઈ સાદિક શેખ સહિતના સ્ટાફ પર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ સણસણતો આરોપ લગાવ્યો છે। તેમના મુજબ સામાન્ય ઝઘડાની ઘટનામાં ઠાકોર સમાજના યુવાનોએ કોઈ કાયદેસર પ્રક્રિયા વગર જ ગેરકાયદેસર રીતે ઉઠાવીને પોલીસ સ્ટેશનના રૂમમાં ઢોર માર મારવામાં આવ્યો હતો અને આ માર મારવાના કારણે એક યુવાનનું કાઠું તૂટી ગયું છે। તો કાંડું તૂટી ગયું છે, જ્યારે અન્ય યુવાનને પણ ગંભીર ઇજાઓ થઈ છે। સંગઠનને આને માનવ અધિકારીનું ભંગ ગણાવીને મામલતદાર અને પ્રાંત અધિકારીઓને પણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને ઠાકોર સેનાએ પણ તાત્કાલિક ડીવાયએસપી અને પીએસઆઈ સહિત તમામ જવાબદારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે। જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। આ મામલે સરકાર શું પગલાં લે છે તેને લઈને જોવાનું રહ્યું। આ બનાવની અંદર એક નાનકડો ઝઘડો થયો હતો, જેની અંદર પોલીસ વાળાએ મારામારી વધારે પડતી કરી છે અને આ બધા મારા ઘરના જ સભ્યો છે, જેમાં મારા મિસ્ટરનું નામ આવેલું છે, જે આની અંદર હતા જ નહીં। જે ટાઈમે આ ઝઘડો થયો ઇવન આ ગામમાં બી નહોતા, એમનું નામ એફઆઈઆર માં ખોટું લખી દીધું છે। ઢોરને પણ ના મારે એ રીતે ઉભા રાખી, દિવાલ ઉપર દીવાલના સામે ઉભા રાખી અને જે ઢોર મારવામાં આવે છે તેને સમગ્ર ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોળે છે। અને આ કોના કહેવાથી પીએસઆઈએ અથવા ડીવાયએસપીએ કોના કહેવાથી એમને માર માર્યો છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। અગાઉની જે એફઆઈઆર થઈ હતી એમાં પાછળથી બિલકુલ આ ઘટનાને લાગે વળગે નહીં એવી રીતે 307ની કલમનો ઉમેરો કર્યો, ત્યારે જ અમારે આ રેલીનું શસ્ત્ર ઉગામવું પડ્યું। એના જે ડીવાયએસપી છે નીલમ ગોસ્વામી, એમને એવી ધમકી આપી કે ઠાકોરો ગામ છોડીને નીકળી જજો। મારે એ કેવું છે કે પોલીસની આટલી દાદાગીરી કેમ, આટલી બધી પોલીસનો અત્યાચાર કેમ સહન કરી શકે? ઠાકોર સમાજની અંદર અત્યારે આટલા લોકો ભેગા થાય છે, પરંતુ આવનારના સમયની અંદર જો ઠાકોર સમાજના દીકરાઓને ન્યાય નહીં મળે તો આનાથી પણ વધુ પબ્લિક હવે ભેગી કરવાની છે। બીજું એ વાત કે ઠાકોર સમાજનો દીકરો 2 દિવસથી હોસ્પિટલની અંદર એડમિટ છે, પરંતુ હજુ પણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નહીં।